તો આજે આપણે આ પ્રકારના સમીકરણ કઈ રીતે ગણવા એ શીખીશું। આની પહેલાના વિડીયોમાં આપણે જોયું કે સમીકરણને પાયાથી કઈ રીતે ગણવા। આજે આપણે આ પ્રકારના સમીકરણમાં x ને શોધતા શીખીશું। તો ચાલો વિડીયો શરૂ કરીએ। આગળ વધતા પહેલા થોડાક નિયમ જાણી લઈએ। હવે પહેલા જુઓ, x ની બાજુમાં કોઈ સંખ્યા માઇનસમાં આપેલી હોય તો બરાબરની જમણી બાજુ મોકલતા થઈ જાય પ્લસ। 4 + 2 તો x = 6। હવે જો સંખ્યા x ની બાજુમાં પ્લસ આપેલી હોય તો બરાબરની જમણી બાજુ મોકલતા થઈ જાય માઇનસ। તો 4 - 2 તો આવે 2। જો x ની બાજુમાં સંખ્યા ગુણાકારમાં હોય બરાબરની પહેલી બાજુ મોકલતા જતી રહે ભાગાકારમાં તો 2 × 2 = 4 તો જવાબ આવશે 2। અને જો x ની પાસે કોઈ સંખ્યા ભાગાકારમાં હોય બરાબરની જમણી બાજુ મોકલતા જતી રહેશે ગુણાકારમાં તો 4 × 2 = 8। તો આ ચાર નિયમ આપણે ખાસ યાદ રાખવાના છે। જો સરવાળો હોય તો બાદબાકી થશે, બાદબાકી હોય તો સરવાળો થશે, ગુણાકાર હોય તો ભાગાકાર થશે અને ભાગાકાર હોય તો ગુણાકાર થશે। હવે આગળ આપણે સમીકરણમાં આ પ્રકારના કૌંસનું સાદુરૂપ આપવાનું થશે। તો પહેલા આપણે આ કૌંસનું સાદુરૂપ શીખી લઈએ। અહીંયા 3 કૌંસમાં 4 + x, તો અહીંયા અંદર આપેલા x ના ચલ કહે છે। હવે કૌંસની બહાર જે પણ સંખ્યા આપેલી હોય એનો ગુણાકાર આપણે અંદરની સંખ્યા સાથે કરવાનો છે। એટલે 3 નો ગુણાકાર પહેલા 4 સાથે કરીશું તો 3 × 4 = 12 અને વચ્ચે પ્લસ જેમ લખી નાખવાના છે। અને હવે 3 નો ગુણાકાર x સાથે કરીશું। હવે x તો કોઈ સંખ્યા છે નહીં તો 3x જેમ લખી નાખવાના છે। તો આ રીતે કૌંસનું સાદુરૂપ આપવાનું છે। બીજું જોઈએ, 7 કૌંસમાં x + 5। હવે અહીંયા 7 બાર આપેલા છે તો 7 નો ગુણાકાર પહેલા x સાથે કરીશું તો 7x આવશે પ્લસ જેમ લખી નાખવાના છે અને 7 નો ગુણાકાર 5 સાથે કરીશું તો 7 × 5 = 35। 12 કૌંસમાં x - 5। હવે 12 જે કૌંસની બહાર આપેલા છે એનો ગુણાકાર પહેલા x સાથે કરીશું તો 12x આવશે અને માઈનસ જેમ લખી નાખવાના છે। ત્યારબાદ 12 નો ગુણાકાર 5 સાથે કરીશું તો 12 × 5 = 60। તો જ્યારે કૌંસવાળી સંખ્યાઓ આપેલી હોય ત્યારે આપણે એનું સાદુરૂપ આ રીતે આપીશું। હવે આપણે દાખલાઓની શરૂઆત કરીએ। 6x = 5 કૌંસમાં 4 + 2। હવે પહેલા તો 6x જેમ નીચે લખી લઈએ, એનું કંઈ નહીં થાય બરાબર। આપણે આગળ જોયું એમ 5 નો ગુણાકાર પહેલા 4 સાથે કરીશું તો 5 × 4 = 20 પ્લસ જેમ લખી લઈશું અને 5 નો ગુણાકાર 2 સાથે કરીશું તો 5 × 2 = 10। તો અહીંયા આવે છે 6x = 20 + 10। હવે આગળ 6x જેમ નીચે લખી લઈશું બરાબર 20 + 10 તો જવાબ આવશે 30। તો આપણું સમીકરણ બન્યું છે 6x = 30। હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, આપણે જેમ આગળ જોયું એમ x ની બાજુમાં 6 ગુણાકારમાં છે તો બરાબરની જમણી બાજુ મોકલતા જતું રહેશે ભાગાકારમાં તો x = 30/6। તો અહીંયા હવે ઉડશે તો 6 × 5 = 30। તો આપણને x ની કિંમત મળી ગઈ છે x = 5। આગળ જોઈએ, વધુ ખબર પડશે। 3 કૌંસમાં 4 + x = 30। હવે અહીંયા બરાબર ધ્યાન રાખજો, આગળ જેમ જોયું એમ 3 નો ગુણાકાર 4 સાથે કરીશું તો 3 × 4 = 12 પ્લસ જેમ લખી નાખવાના છે। 3 નો ગુણાકાર x સાથે કરીશું તો આવશે 3x = 30 જેમ લખી નાખવાના છે। હવે આપણું સમીકરણ બન્યું છે 12 + 3x = 30। હવે x ની આજુબાજુ પહેલા પ્લસ માઇનસ વાળી સંખ્યા જોવાની। હવે આગળ +12 આપેલા છે, +12 ને આપણે બરાબરની જમણી બાજુ જવા દેવાના છે તો થઈ જશે -12। તો આપણું સમીકરણ બન્યું છે 3x = 30 - 12। હવે 3x જેમ લખી લઈશું બરાબર 30 માંથી 12 જાય તો જવાબ આવે 18। તો હવે 3x = 18। હવે x છે 3 ની બાજુમાં ગુણાકારમાં છે, બરાબરની જમણી બાજુ મોકલતા ભાગાકારમાં જતો રહેશે તો x = 18/3। તો અહીંયા ઉડશે 3 × 6 = 18 અને x બરાબર જવાબ આવે છે 6। આગળ જોઈએ, 12 કૌંસમાં 5 + x = 72। અહીંયા પણ આગળ જેમ ગણ્યું એમ 12 નો ગુણાકાર પહેલા 5 સાથે કરીશું તો 12 × 5 = 60 પ્લસ જેમ લખી લઈશું 12 નો ગુણાકાર x સાથે કરીશું તો આવશે 12x = 72 જેમ લખી નાખવાના છે। તો આપણું સમીકરણ આવ્યું છે 60 + 12x = 72। હવે બરાબર ધ્યાન રાખજો, આગળ જેમ કર્યું એમ પહેલા તો x ની આજુબાજુ પ્લસ માઇનસ જોવાનું। અહીંયા +60 આપેલા છે તો +60 ને બરાબરની જમણી બાજુ મોકલતા થઈ જશે -60। હવે 12x જેમ લખી લઈએ બરાબર 72 માંથી 60 જાય તો જવાબ આવે 12। તો 12x = 12। x ની બાજુમાં હવે 12 ગુણાકારમાં છે તો બરાબરની જમણી બાજુ મોકલતા જતું રહેશે ભાગાકારમાં તો અહીંયા 12 ઉડી જશે અને જવાબ આવશે x = 1। તો આ પ્રકારના દાખલા આ રીતે ગણવા। તો અહીં આપણું પહેલું સ્ટેપ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલા તમારી સ્ક્રીન ઉપર દેખાય છે, આ ગણજો અને પ્રેક્ટિસ કરજો।
આગળ જોઈએ 18 કૌંસમાં x પ્લસ 2 બરાબર 9 કૌંસમાં 6 પ્લસ x. હવે પહેલા તો પહેલા કૌંસનો વારો લઈએ. 18 નો ગુણાકાર x સાથે કરીશું તો 18x આવશે પ્લસ જેમ જેમ લખી નાખવાના છે. હવે 18 નો ગુણાકાર 2 સાથે કરીશું તો 18 દુ 36. હવે બરાબર જેમ જેમ લખી લઈએ. હવે બીજા કૌંસનો વારો લઈએ. 9 નો ગુણાકાર 6 સાથે કરીશું તો 9 6 54 પ્લસ જેમ જેમ લખી નાખવાના. હવે 9 નો ગુણાકાર x સાથે કરીશું તો 9x આવશે. તો આપણું સમીકરણ બન્યું છે 18x પ્લસ 36 બરાબર 54 પ્લસ 9x. હવે અહીંયા એક વસ્તુ આપણે ખાસ યાદ રાખજો કે પહેલા તો ચલવાળા પદો છે એને સરખા કરવાના છે. તો અહીંયા બરાબર ધ્યાન રાખજો. 18x જેમ જેમ લખી લઉં છું અને 9x બરાબરની ઓલી બાજુ પ્લસ છે. હવે બરાબરની આ બાજુ આવતા થઈ જશે માઇનસ. તો 18x માઇનસ 9x બરાબર જેમ જેમ લખી નાખવાના છે. હવે જોવાનું ચલ વગરના પદ જે ચલ જેની પાસે નથી એવા પદ બે છે 36 અને 54 એ બંનેને પણ એક સાથે લખી નાખવાના છે. હવે બરાબરની જમણી બાજુ 54 જે છે એ જેમ જેમ લખી નાખવાના છે, એમાં કઈ ફેરફાર થશે નહીં. અને 36 છે એને આપણે બરાબરની જમણી બાજુ મોકલી દેવાના છે. 36 પ્લસ છે તો થઈ જશે માઇનસ 36 એટલે 54 માઇનસ 36. તો આ સ્ટેપ ખાસ યાદ રાખજો કે ચલવાળા પદ સરખા કરીશું અને ચલ વગરના પદ સરખા કરીશું. પ્લસ હોય તો માઇનસ થઈ જશે અને માઇનસ હોય તો પ્લસ થઈ જશે. હવે 18x માંથી 9x જાય તો જવાબ આવે 9x બરાબર 54 માંથી 36 જાય તો જવાબ આવે 18. તો આપણું પદ બને છે 9x બરાબર 18. હવે x ની બાજુમાં 9 ગુણાકારમાં છે, બરાબરની જમણી બાજુ મોકલતા જતો રહેશે ભાગાકારમાં. તો x બરાબર 18 ના છેદમાં 9. હવે 9 અને 18 ઉડી જશે તો 9 દુ 18. તો આપણી પાસે જવાબ આવી ગયો છે x બરાબર 2. આગળ જોઈએ 5 કૌંસમાં x પ્લસ 2 બરાબર 15 કૌંસમાં 2 માઇનસ x. હવે આપણે જેમ ગણતા એ રીતે જ ગણવાનું છે, કાંઈ ફેરફાર કરવાનો નથી. પહેલા તો કૌંસની બહાર જે 5 આપેલા છે એનો ગુણાકાર અંદર કરીશું તો 5 નો ગુણાકાર પહેલા x સાથે કરીશું તો 5x પ્લસ જેમ જેમ લખી નાખવાના છે. હવે 5 નો ગુણાકાર 2 સાથે કરીશું તો 5 દુ 10 બરાબર જેમ જેમ લખી નાખવાના છે. હવે બીજા કૌંસનો વારો 15 નો ગુણાકાર 2 સાથે કરીશું તો 15 દુ 30 માઇનસ જેમ જેમ લખી નાખવાના છે અને 15 નો ગુણાકાર x સાથે કરીશું તો આવશે 15x. હવે આપણે જેમ આગળ જોયું એમ પહેલા તો આપણે ચલવાળા પદો છે એને સરખા કરવાના છે. તો પહેલા તો 5x જેમ જેમ લખી નાખશું. હવે બરાબરની જમણી બાજુ જે -15 છે એને આપણે આ બાજુ લાવશું તો માઇનસ ના થઈ જશે પ્લસ 15x. તો 5x પ્લસ 15x થઈ ગયા. હવે બરાબર જેમ જેમ લખી લઈએ. હવે આપણે ચલ વગરના પદ જે છે એને આપણે એક તરફ લઈશું. તો અહીંયા 10 અને 30 છે, પહેલા તો 30 જેમ જેમ લખી લઈએ. હવે જે ડાબી બાજુ પ્લસ 10 છે એને જમણી બાજુ લેતા થઈ જશે -10. તો 30 -10. હવે આપણું સમીકરણ બન્યું છે 5x પ્લસ 15 બરાબર 30 -10. તો હવે આપણે આ સમીકરણમાં x વાળા પદ એક તરફ અને x વગરના પદ એક તરફ લઈ લીધા છે. હવે આપણે સાદુરૂપ આપી દઈએ. 5x પ્લસ 15x તો 5 અને 15 થઈ જશે 20 તો આવશે 20x બરાબર 30 માંથી 10 જશે તો જવાબ આવશે 20. તો અહીંયા 20x બરાબર 20 આવે છે. x ની બાજુમાં 20 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ મોકલતા જતું રહેશે ભાગાકારમાં. તો 20 એકુ 20 20 ઉડી જશે તો જવાબ છે x બરાબર 1. તો આ પ્રકારના જ્યારે સમીકરણ આપેલા હોય તો એને આપણે આ રીતે ગણીશું. અહીંયા આપણું બીજું સ્ટેપ પણ પૂરું થાય છે. પ્રેક્ટિસ માટેના દાખલા તમારી સ્ક્રીન ઉપર દેખાય છે. આ દાખલા ગણજો અને પ્રેક્ટિસ કરજો. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. ચલો હું મળું છું હવે આગળના વિડીયોમાં.